મિત્રો આપણે બીજી વખત રોટાવેટર ચાલુ છે। અહીં જો આ પહેલી વખત માર્યું હતું તો આ રીતના મોટા મોટા ડાખરા હતા આ સણ અને ઈકડના, અને અહીં જો આ બીજી વાર ચાલી ગયું છે તો એકદમ સરસ બારીક થઈ ગયું છે। એટલે બે વખત આપણે પહેલા ગેરમાં માર્યું છે। અહીંયા લાગી બીજી વખત લાગી ગયેલું રોટાવેટર, આ ફર્સ્ટ ટાઈમ લાગેલું એક જ વખત, તમે ફરક જોઈ શકો છો। આપણે થોડી વાવેતરની ઉતાવળ હતી એટલે વહેલું મારીએ છીએ, બાકી આને સુકાવા દઈએ તો હજી ઝીણું કટિંગ થઈ જાય। આ સુકાઈ ગયું છે, આ ડાળખા બટકી જાય, અત્યારે હજી ભેજ છે એટલે સરખા કપાતા નથી, એટલે આપણે ચોથે પાંચમે દિવસે માર્યું છે। બાકી જો સમય હોય તો 10-15 દિવસ રહેવા દો તો એકદમ આનાથી પણ ઝીણું કટિંગ થઈ શકે છે। મિત્રો આ લીલો પડવાસ પછી આ જમીન એકદમ ભરભરી બની ગઈ છે, પોચી। જો આપણે ચાલીએ તો પગ પડી જાય નીચે, અને આપણે આમાં ખેડ પણ નથી કરેલી, બે વખત રોટાવેટર જ મારેલું છે। એકદમ સરસ બારીક કટિંગ થઈ ગયું છે। આમાં મોટું છે કટિંગ, અને આમાં જો ઝીણકું કટિંગ થઈ ગયું છે। મિત્રો બીજા રોટાવેટરમાં એકદમ સરસ કટિંગ થઈ જાય છે। તો એકદમ બારીક કટિંગ થઈ ગયું છે, એટલે હવે પછી આપણે ચાસ નાખવામાં કે ક્યાંય પણ નડતરરૂપ નહીં થાય। જોકે વરસાદ આવશે એ પહેલાં તો આ સડીને ભૂકો થઈ જશે આનો। અને જો મિત્રો આપણે કેટલી ઊંડી પાહ થઈ ગઈ છે, આટલો ઊંડો ખાડો થઈ ગયો છે ફક્ત બે રોટાવેટરમાં, આટલી ઊંડી થઈ ગઈ છે, લગભગ 5-6 ઇંચ તો પાકું, 5-6 ઇંચ।